નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર 7 આપેલો છે કરોતી, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે। અને આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર, ને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। તો જોઈએ પાઠ નંબર 7 કરોતી। એમાં પ્રશ્ન નંબર 1, ચિત્રના આધારે ક્રિયાપદ ઓળખીને લખો। ચાલો, તો પહેલા ચિત્રમાં લખવાની ક્રિયા થઈ રહી છે, તો આપણે લખીશું લિખતી। બીજા ક્રિયામાં રમવાની ક્રિયા છે, તો લખીશું ખેલતી। ત્રીજા ચિત્રમાં ચાલવાની ક્રિયા છે, તો લખીશું ચલતી। ચોથા ચિત્રમાં ગાવાની ક્રિયા છે, તો ગાયતી। પાંચમા ચિત્રમાં સાંભળવાની ક્રિયા થઈ રહી છે, તો શૃણોતી। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની આવી ચૂકી છે, અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેની અંદર આપવામાં આવેલા દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। અને આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂક્યું છે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરીને લખો। ક્રીડતો ક્રીડતી, વદતો વદતી, ચલતો ચલતી, નમતો નમતી, પઠતો પઠતી, અટતો અટતી અને ગચ્છતો ગચ્છતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। બાલક ખાલી જગ્યા, તો જવાબ આવશે હસતી। શિક્ષક ખાલી જગ્યા, તો પઠતી। મીરા ખાલી જગ્યા, તો નૃત્યતી। મોહન ખાલી જગ્યા, તો ચલતી। સચિન ખાલી જગ્યા, તો ક્ષિપતિ। નીતા ખાલી જગ્યા, તો ગાયતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો। બાલક પઠતી, તો અહીંયા ક્રિયાપદ છે પઠતી। ભક્ત નમતી, તો ક્રિયાપદ છે નમતી। ઉપવિશતિ છાત્ર, તો અહીંયા ક્રિયાપદ છે ઉપવિશતિ। વીણા વદતી, તો અહીંયા ક્રિયાપદ છે વદતી। વિરાજ ઉતિષ્ઠતી, તો અહીંયા ક્રિયાપદ છે ઉતિષ્ઠતી। જયેશ દદાતી, તો ક્રિયાપદ છે દદાતી। શૃણોતી મહેશ, તો ક્રિયાપદ છે શૃણોતી। ક્ષિપતિ નરેશ, તો ક્રિયાપદ છે ક્ષિપતિ। ધવલ પીબતી, તો અહીંયા જવાબ આવશે પીવતી। મનીષા નૃત્યતી, તો અહીંયા ક્રિયાપદ છે નૃત્યતી। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ, સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલ ચાવીઓના આધારે ક્રિયાપદ સંસ્કૃતમાં લખો। ઉડે છે, ચાલો તો અહીંયા આવશે ઉડયતી। ફેંકે છે, તો ક્ષિપતિ। રમે છે, તો ખેલતી। ગાય છે, તો ગાયતી। જુએ છે, તો પશ્યતી। મિત્રો, અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથીનો જે પાઠ નંબર 7 છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની જે સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।